હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ. હવે અમે ઉઠી ગયા છીએ અને પપ્પા અને તેજસભાઈ પહેલાં જ મંદિરે ગયા હતા. ત્યાં આરતીનો વારો ન આવ્યો હતો એટલે તમને લોકોને દર્શન ના કરાવી શકીએ. તો હવે અમે જઈએ છીએ બાપાના દર્શને અને તમને પણ દર્શન કરાવશું. તો ચાલો જઈએ. તો ચાલો હવે અમે નીકળી ગયા છીએ અને સાળંગપુરની બિલ્ડિંગમાંથી નીકળી અને હવે આપણે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ. તે આ બિલ્ડિંગ હતી. તો હવે આપણે ચેકઆઉટ કરી લીધું છે અને આપણે જઈએ છીએ દાદાના દર્શને. સારો ચોખ્ખો છે. મને તો પપ્પા લાવો બેગ, હું લઈ લઉં. મેં કીધું થેન્ક યુ, વેલકમ. આવશો. આપણે જે પ્રસાદી બોલે છે તે આ પાઇપ ગરમ થાય અને આવી રીતનું એક સ્ટ્રક્ચર છે. તો પેલી બાજુ અંદરમાં પણ આવા મોટા મશીનો છે. ભોજનાલયમાં ત્યાં પણ એસ્ક્યુલેટર છે. ચાલો હવે આપણે ઉપર જઈએ અને તમને પણ બતાડીએ ભોજનાલય. કેમ છે ભોજનાલય? લાગે છે ને એક આલિશાન હોટલ. તો તમે ચોખ્ખાઈ જોઈ શકો છો. રોજના લાખો લોકો જમે છે પણ તમને ક્યાંય એક ગંદકીનો દાણો પણ જોવા નહીં મળે. અને અહીંયા જે લોકો પીરસવા આવે છે, જે સ્ત્રીઓ બહારના ગામેથી, તેમને રોજગારી પણ થઈ જાય છે અહીંથી. આવા 6 થી 7 કાઉન્ટર છે અને બહુ જ મોટો હોલ છે. તો હવે ચાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ. તો હવે અમે બધા લોકો પ્રસાદી લેવા ટેબલ પર બેસી ગયા છે. હાય. અહીંયા પ્રસાદી લેવાનો અલગ જ આનંદ આવે છે. આપણે મોંઘી હોટલમાં જે સ્વાદના પૈસા દે છે ત્યાં પણ એટલો સંતોષ ના મળે અને અહીંયા પ્રસાદીમાં આપણે એટલો સંતોષ મળે છે. તમે જોઈ શકો છો જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ જ પબ્લિક વધતું જાય છે. તો ચાલો હવે આપણે બહારની તરફ જઈએ.
કરતાં પણ સ્વાદિષ્ટ જમવાનું અને ક્ષેત્ર છે અને તમે અહીંયા પ્રસાદી લેવા આવી શકો છો જો સાળંગપુર મુલાકાત લેતા હોય તો. રોજના અહીંયા હજારો નહીં પણ લાખો માણસો પ્રસાદી લેવા આવે છે. તમે જોઈ શકો છો લોકો લાઈનમાં ઊભા છે પ્રસાદી માટે. તો તમે લોકો જોઈ શકો છો દાદાના દર્શન માટે કેટલા શ્રદ્ધાળુઓ લાઈનમાં લાગ્યા છે. તો ચાલો હવે આપણે પણ દાદાના દર્શન માટે લાઈનમાં ઊભી જઈએ. તો હવે તમે જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે, પણ લાઈન આગળ વધી રહી છે. તો હવે લાઈનમાં આપણે દાદાના મેઇન ગેટ આગળ પૂગી ગયા છે. તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ ફોટો પાડવા લાગ્યા છે દાદાના મંદિરના. તો હવે તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો. આપણે કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરમાં બેઠા છે અત્યારના. તમે જોઈ શકો છો લેડીઝોની લાઈન કરી. તો હવે મિત્રો આપણે જઈએ છીએ થોડીક ખરીદી કરવા. તો ચાલો તમને પણ બતાડું અને પછી આપણે પ્રસાદ લેવા જશું. તો આ છે દાદાના શ્રીફળ ચડાવવાની જગ્યા. ત્યાં આપણે એક હાથમાં નારિયેલ નાખીએ તો બીજા હાથેથી આપણે નારિયેલ પાછું મળી જાય છે. તો હવે આપણે ખરીદી કરવા પહોંચી ગયા છીએ. એન્ટર થતાં જ આપણે દાદાની મસ્ત મસ્ત છબીઓ દેખાવા લાગી છે અને કંઈક લાકડાના હેન્ડમેડ બોટલને તમે જોવા મળે છે. તમે જોઈ શકો છો મસ્ત કષ્ટભંજન દેવની છબી છે. તો અહીંયા તમને ખોટા ફૂલોની માળા અને ધોતી મળી જવાની. તો અહીંયા આપણને સાબુ મળી જવાના છે અને આ છે અગરબત્તીની શોપ. અહીંયા તમને જ્વેલરી પણ મળી રહેવાની છે. આ છે દાદાની મૂર્તિ, તેનો ભાવ છે 17,000 રૂપિયા. કેવી મસ્ત મૂર્તિ છે. તો અહીંયા આપણે દાદાના નાના નાના શોપીસ અને કિચનો મળી રહેવાના છે. અહીંયા પણ આપણે હનુમાન દાદાની છબી અને મૂર્તિ મળી જવાના છે. તમે જોઈ શકો છો હનુમાન દાદાની ગોલ્ડ એડિશન મૂર્તિ. અહીંયા પણ છબી મળી રહેવાની છે આપણને. હવે આપણે કષ્ટભંજન દેવ મૂર્તિની રેપ્લિકા જોઈએ. 1,60,000ની મૂર્તિ અને આ છે 51,000. અહીંયા તમને હાથમાં બાંધવા દોરા મળી જવાના છે 10 રૂપિયા અને 50 રૂપિયા.
અને અહીંયા દાદાની મૂર્તિ તમે જોઈ શકો છો 30,000, 51,000 અને આ મૂર્તિ 45,000 રૂપિયાની છે. આપણે ખરીદી કરી લીધી છે તો ચાલો હવે બહાર જઈએ. આપણે શોપિંગ કરી લીધી પણ દાદાની ટ્રાફિક તો દર્શન માટે વધતું જ જાય છે ટ્રાફિક. હવે આપણે આવી ગયા છે ગુજરાતની સૌથી મોટી હનુમાન દાદાની મૂર્તિ એટલે 154 ફૂટની. તો તમે દાદાના દર્શન કરી શકો છો.